ઓકે. તો લાસ્ટ ટાઈમ બેટા આપણું શું પત્યું હતું? એક્સરસાઇઝ 3.4 જે છે આપણી કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે એક્સરસાઇઝ 3 માં આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો એક્સરસાઇઝ 3 ની અંદર ક્વેશ્ચન નંબર 1. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે બેટા આ વસ્તુ જે છે આપણે સોલ્વ કરવાનો છે દિશામાં. તો સૌથી પહેલા ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એ ક્યાં આપણે ભણ્યા હતા? 11મા ધોરણમાં. યાદ છે ખરો બેટા? 11મા ધોરણમાં જે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવતો હતો એ કે નથી ખ્યાલ? તો ખ્યાલ હોય તો વાંધો નહીં, નથી ખ્યાલ તો આપણે જોડે જોડે સોલ્વ કરતા જઈશું. તો જો તમને સૌથી પહેલા શું આપેલું છે? a બરાબર 0 1 0 0 આપેલું છે. ઝીરો 1 0 0 આટલું આપેલું છે. હવે આ ક્વેશ્ચનમાં સૌથી પહેલા બેટા હું શું કરું છું? a સ્ક્વેર ની કિંમત શોધી રહ્યો છું. સૌથી પહેલા હું a સ્ક્વેર ની કિંમત શોધી રહ્યો છું. કેમ? એ પાછળથી મને જરૂર પડવાની છે એટલા માટે હું પહેલેથી શોધી રહ્યો છું. a સ્ક્વેર મતલબ શું થશે? a નો એની સાથે ગુણાકાર. 0 0 1 0 ફરીથી એનો ગુણાકાર. 0 0 1 0. તો ચલો આનો ગુણાકાર કરીશું તો બેટા શું બનશે? a સ્ક્વેર બરાબર 0 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0. પહેલો હાર અને પહેલો સ્તંભ પતી ગયો. પહેલી હાર અને બીજો સ્તંભ તો 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે પણ 0. હવે બીજી હાર પહેલો સ્તંભ 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 0 એટલે પણ 0. બીજી હાર બીજો સ્તંભ 0 ગુણ્યા 1 0, 0 ગુણ્યા 0 0. તો બધાનો આન્સર શું મળે બેટા આપણને? 0 0 0 0. તો આનો મતલબ શું કહેવાય? a સ્ક્વેર બરાબર કહેવાય શૂન્ય શ્રેણિક કહેવાય. આનો મતલબ શું કહેવાય? a સ્ક્વેર બરાબર શૂન્ય શ્રેણિક કહેવાય. આ ખબર પડી બેટા? જે a સ્ક્વેર શોધ્યું એ આમાં તો કોઈ નવીનતા છે નહીં. હવે જે પણ આપણને બેટા સમીકરણ આપેલું છે એને શું લઈ લેવાનું? p ઓફ n નું સમીકરણ લઈ લેવાનું. શું લખવાનું? p ઓફ n. તો p ઓફ n બરાબર શું થશે? ai પ્લસ ba whole raised to n, that is equal to a raised to n into I plus n a raised to n minus 1 into b into a. આટલું થશે બેટા એની અંદર. જે I એ તમને શું કીધું છે? 2 કક્ષા વાળો એકમ શ્રેણિક છે. તો આપણને એમ ખબર પડી જાય કેમ કે અહીંયા 2 cross 2 ચાલી રહ્યું છે એટલે. તો જો સૌથી પહેલા આ રીતનું જ્યારે પણ સમ આપેલો અને તમને સાબિત કરવાનું કીધું હોય તો સૌથી પહેલા શું કરવાનું? આની અંદર n બરાબર 1 લેવાનું. n બરાબર 1 લેતા જો n બરાબર 1 લઈશું બેટા તો ડાબી બાજુમાં કિંમત મૂકવાની છે. તો ડાબી બાજુમાં કોણ છે? ai પ્લસ ba હોલ રેઝ ટુ n. n મતલબ 1 છે. એક ઘાત એટલે એને જ થાય પોતે.
આ થઈ ગઈ આપણી ડાબી બાજુ. એ રીતે થશે હવે જમણી બાજુ. જમણી બાજુમાં શું છે? a રેઝ ટુ n એટલે 1 ઇન્ટુ y. n મતલબ 1. a રેઝ ટુ 1 માઇનસ 1 ઇન્ટુ ba. a રેઝ ટુ 1 મતલબ a, તો a i થઈ ગયો. પછી જો 1 તો લખો ના લખો કોઈ મતલબ નથી. a રેઝ ટુ 1 માઇનસ 1 એટલે શું કહેવાય? 0. a રેઝ ટુ 1 માઇનસ 1 એટલે 0. તો કોઈની પણ 0 ઘાત એટલે શું લખાય? 1. કોઈની પણ 0 ઘાત એટલે શું લખાય? 1. એટલે એનો લખવાનો મતલબ નથી. તો ખાલી શું વધશે આપણા પાસે? b ઇન્ટુ a. જમણી બાજુ થઈ ગયું બેટા આપણા પાસે આ રેડી. બંનેનો જવાબ જોઈ લો, સરખો આવે છે? તો કે હા. બંનેનો જવાબ જે આવે છે તે સરખો આવે છે. જો બંનેનો જવાબ સરખો આવતો હોય, મતલબ શું કહેવાય? કે p ઓફ 1 જે છે સત્ય છે. એની જગ્યાએ 1 મૂક્યો તો p ઓફ 1 જે છે સત્ય છે. આટલે સુધી ખબર પડી બેટા? કે આટલે સુધીમાં કોઈ ડાઉટ? તો હવે શું કરવાનું? જે આખું સમીકરણ આપણે p ઓફ n નું આપણે લખ્યું હતું ને, એ શું લખવાનું? p ઓફ k તરીકે લખવાનું. તો p ઓફ k શું થશે? ai પ્લસ ba હોલ રેઝ ટુ k બરાબર a રેઝ ટુ k ઇન્ટુ i પ્લસ k a રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ ba. આટલું આપણને આપેલું છે. તો આ થઈ ગઈ ક્યાંક ને ક્યાંક તમારા માટે સમીકરણ નંબર 1 થઈ ગયું. આ ખબર પડી બેટા? જ્યાં જ્યાં n હતું ત્યાં આપણે શું કરી દીધું? k. એટલે n ની જગ્યાએ k લખી દીધું. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે? p ઓફ k પ્લસ 1. p ઓફ k પ્લસ 1 એટલે શું થાય? ડાબી બાજુમાં ai પ્લસ ba હોલ રેઝ ટુ k પ્લસ 1. ai પ્લસ ba હોલ રેઝ ટુ k પ્લસ 1. તો અલગ અલગ આપો બેટા ઘાતને, તો શું થશે? ai પ્લસ ba હોલ રેઝ ટુ k ai પ્લસ ba હોલ રેઝ ટુ 1. પણ હવે અહીંયા જો આપણે જોઈએ છીએ તો અહીંયા ai પ્લસ ba હોલ રેઝ ટુ k ની કિંમત તો શું થાય? સમીકરણ 1 માં જે આપેલી છે તે થઈ જવાની. તો એ કિંમત લખી દો એના જગ્યાએ. a રેઝ ટુ k ઇન્ટુ i પ્લસ k a રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ ba. આની જગ્યાએ લખી દીધું ઇન્ટુમાં ai પ્લસ ba છે. આટલે સુધીનું સ્ટેપ ક્લિયર બેટા? k પ્લસ 1 એટલે શું કર્યું બેટા આપણે? જો એ આપણે સાબિત કરીશું. જો છેલ્લો જવાબ આવે ને એની અંદર k ની જગ્યાએ k પ્લસ 1 આવું છે બરાબરની જમણી બાજુ જે છે તેમાં. એટલે આપણે ખાલી ડાબી બાજુ જ લખીશું. ડાબી બાજુમાં એટલે શું કર્યું આપણે? k ની જગ્યાએ k પ્લસ 1 લખ્યું ડાબી બાજુની અંદર. બરોબર? ડાબી બાજુમાં દેખાય છે ai પ્લસ ba હોલ રેઝ ટુ k હતું.
તે આપણે કેની જગ્યાએ શું લખ્યું ડાબી બાજુમાં અહીંયા k+1 અને પછી આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, તો ઘાત જો સરવાળામાં હોય તો પાછો આધાર અલગ અલગ આપી શકાય એમને, એ કર્યું અને પછી જે ai પ્લસ ba હોલ રેઝ ટુ k હતું એની આપણે સમીકરણ 1 ઉપરથી કિંમત મૂકી દીધી. ખબર પડી કે હજી ડાઉટ છે? એ જેનું હા એ વખત ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. સૌથી પહેલા 1 માટે કરવાનું સાબિત, પછી k માટે લખવાનું અને k+1 માટે છેલ્લો સાબિત કરવાનું. આ એની મેથડ છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની. ઓકે, ચલો હવે કૌંસ ખોલવાનો છે ભાઈ. તો કૌંસ કઈ રીતે ખોલીશું આપણે ભાઈ? તો જો આની સાથે આખો કૌંસનો ગુણાકાર લખીશું સૌથી પહેલા આપણે. તો શું થશે આપણું સ્ટેપ? a raised to into k into i ai plus ba plus k a raised to k minus 1 into ba એની જોડે પણ ai plus ba. આ ખબર પડી જાય કૌંસ ખોલ્યો તે. હવે પાછો ગુણાકાર a raised to ki જોડે ai પ્લસ i જોડે ba એ રીતે અહીંયા કરો તો શું થશે? આ સ્ટેપ ખબર પડી બેટા જે કૌંસ ખોલ્યો તે મેં? હવે આધાર સરખા વાળા પદો ગોતો. એક અહીંયા છે, એક અહીંયા કઈ નથી, અહીંયા છે, અહીંયા છે આ. તો ચલો હવે આને સોલ્વ કરીએ બેટા. તો જો અહીંયા a raised to k, અહીંયા a raised to કઈ નહીં એટલે એના ઉપર શું કહેવાય? 1 કહેવાય. આના ઉપર કઈ નહીં એટલે શું કહેવાય? 1 કહેવાય. તો આધાર સરખેલો ઘાતનો સરવાળો, તો a raised to k plus 1 i into i એટલે i સ્ક્વેર થઈ ગયું. અહીંયા તો કઈ થઈ શકે એમ છે નહીં. a raised to k into i into ba એ રીતે અહીંયા જો કે એમને આધાર સરખેલો ઘાતનો સરવાળો કે -1 અહીંયા કઈ નહીં એટલે +1 ઇન્ટુ a ઇન્ટુ i પ્લસ કે a raised to k minus 1 ba ઇન્ટુ ba એટલે b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર થઈ જશે. આ ક્લિયર બેટા? એટલે સુધીનું સ્ટેપ હજી હા એમાં બી રહી ગયો. બરોબર, સરસ. ચલો પાછળ લખી દઉં બી. ઓકે, તો ચલો હવે શું થશે? આઈ સ્ક્વેર નો જવાબ બેટા હંમેશા શું થાય? આઈ જ થાય. આઈ નો આઈ ની સાથે ગુણાકાર કરો આઈ સ્ક્વેર, પણ આઈ સ્ક્વેર નો જવાબ જે તમે લાવશો તો એ આઈ જેવો જ થશે. એટલે શું થશે? આ a raised to k plus 1 i સ્ક્વેર એટલે i જ લખવાના. એ તો અહીંયા a raised to k i નહીં લખો ને તો પણ ચાલશે, b એ કેમ કે ઓલરેડી બહુ બધું છે એની સાથે. પ્લસ અહીંયા શું થશે? k અહીંયા -1 +1 જે છે કેન્સલ થઈ ગયા બેટા. તો k a raised to થયું a raised to k b into a પ્લસ અહીંયા જે છે આખું પદ 0 લખી દઈશું. કેમ આવું કર્યું કે મેં 0 લખી દીધું? કારણ આપણે a સ્ક્વેર નો જવાબ શોધ્યો હતો આગળ, યાદ હતો બેટા.
કર્યું તો આપણે આગળ a સ્ક્વેર નો જવાબ 0. એટલે a સ્ક્વેર જો 0 હોય, a સ્ક્વેર જો 0 હોય તો મતલબ આ આખું બસ શું થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર બેટા એટલે સુધી બધાને? તો ચલો હવે આગળનું a રેસ ટુ k પ્લસ 1 એમને શું કોમન નીકળશે? a રેસ ટુ k ઇન્ટુ b a. કઈ ના વધે એટલે શું વધે? 1 પ્લસ k. 1 પ્લસ k આ રીતે થશે. તો આ હજી એમને a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i. 1 પ્લસ k ને સારી રીતે લખીએ તો શું લખાય? k પ્લસ 1 લખાય. a રેસ ટુ k ઇન્ટુ b a સાબિત થઈ ગયું બેટા. જો તમારો જે જવાબ હતો ને RHS આ વાળો, આમાં જો k ની જગ્યાએ k પ્લસ 1 લખો તો આ જે આપણો જવાબ આવ્યો એ આવે છે? એકવાર ચેક કરો તો. k ની જગ્યાએ k પ્લસ 1 આવવું જોઈએ એની અંદર જે આપણે અંડરલાઈન કર્યું તેમાં. કેમેસ્ટ્રી લેક્ચરનો પણ ટાઈમ લખવાનો. કાલનો કેમેસ્ટ્રી લેક્ચરનો ટાઈમ છે ને 5:30 હું તો લખાઈ દઉં. હેલો, ખબર પડી બેટા એમાં? કે ની જગ્યાએ k પ્લસ 1 આવી ગયું આની અંદર બધામાં. જો a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i હોવું જોઈએ, અહીંયા છે. પ્લસ k ની જગ્યાએ k પ્લસ 1 તો છે. a રેસ ટુ k પ્લસ 1 માઇનસ 1 તો k, તો યસ k છે, b a છે મતલબ. તો માટે આપણે શું લખવાનું? છેલ્લું વિધાન બેટા, માટે p ઓફ k સત્ય છે, જેનાથી આપણે સાબિત કર્યું હતું કે p ઓફ k પ્લસ 1 સત્ય છે. માટે શોર્ટમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી p of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. પડી ખબર આ મેથડમાં બેટા? થોડી લાંબી છે પણ મેથડ ખબર પડી ને? તો આ રીતનો હજી એક બીજો સમ કરીશું બેટા આપણે, ક્વેશ્ચન નંબર 2. હવે ક્વેશ્ચન નંબર 2. એ બરાબર બધામાં 1 1 1 કહી દીધું છે. ચલો એ બરાબર આપણને આપેલું છે બેટા. તો સાબિત કરવાનું છે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે. સાબિત શું કરવાનું છે? a રેસ ટુ n બરાબર બધામાં 3 રેસ ટુ n માઇનસ 1.
ચલો આટલો થઈ ગયો બેટા આપણી પાસે આ આવું આપણને આપેલું છે કે આવું સાબિત કરવાનું છે. તો ગાણિત અનુમાનના સિદ્ધાંત ઉપરથી બેટા હમણાં આપણે શું કીધું એ યાદ કરો. હમણાં જ આપણે કીધું કે સૌથી પહેલા કોના માટે સાબિત કરવાનું હોય n માટે n બરાબર 1 માટે. એટલે આપણે શું લખીશું સૌથી પહેલા આ જે સમીકરણ આપેલું છે આપણને એને આપણે શું લઈ લઈશું p ઓફ n નું સમીકરણ અને આપણે લઈ લઈશું p ઓફ n નું સમીકરણ. તો સૌથી પહેલા n બરાબર 1 માટે n બરાબર 1 માટે n બરાબર 1 માટે જો લખો છો તો ડાબી બાજુ શું થશે a raised to 1 મતલબ એની જગ્યાએ 1 મૂકો એટલે એ જ કહેવાય ને. તો આ તો 1 1 1 જ થશે બેટા જે આપણને ઓલરેડી આપેલું છે. આપણે ડાબી બાજુ હવે જમણી બાજુ જમણી બાજુ n ની જગ્યાએ બેટા 1 મૂકો તો શું થશે 3 raised to 0 કોઈની પણ 0 ઘાત કોઈની પણ 0 ઘાત એટલે શું લખાય 1 લખાય. દેખાય છે આપણને બેટા ડાબા અને જમા સરખું થઈ ગયું માટે શું લખીશું માટે p of 1 સત્ય છે. જો p of 1 સત્ય છે તો હવે શેના માટે લખવાનું p of k માટે. તો p of k માટે જેવું આપણે સમીકરણ લખીશું એટલે શું થઈ જશે p of k a raised to k બરાબર બધાની જગ્યાએ બેટા n ની જગ્યાએ આપણે k માઇનસ 1 લખી દઈશું. આ સમ બેટા છે બહુ ઈઝી પણ લખવાનો બહુ કંટાળો આવશે બધાને. ચાલો આટલે સુધી ક્લિયર. તો હવે શું કરવાનું k ની જગ્યાએ k પ્લસ 1 લખો. હવે આપણે શું કરીશું k ની જગ્યાએ k પ્લસ 1 તો a raised to k plus 1 આવું થશે. a raised to k plus 1 એટલે શું થશે a raised to k into a raised to k એટલે જે ઉપર કિંમત આવી છે તે જ આપણી
ચલો આ આપણે શું મળી ગયું બેટા? એ રેસ ટુ કેની વેલ્યુ મળી ગઈ? હવે એની કિંમત શું હતી? 1 1 1 જ હતું ને બધામાં. આટલે સુધી ખબર પડી બેટા બધાને? હવે ગુણાકાર કરવાનો છે બેટા. હવે જો આપ ડાયરેક્ટ હું લખીશ આનો આન્સર. હવે જો તમે ગુણાકાર કરશો તો આ શું થશે એ વિચારો. ઊભા આડા ગુણાકાર કરશો એટલે 3 - k - 1 પ્લસ 3 - k - 1 પ્લસ 3 k - 1 આવું થશે. 3 વખત થયા સેમ પદ એટલે શું લખાય? આવું લખી શકું? 3 વખત 3 - k - 1 આવું લખાય? દરેકમાં જ આવશે જો. એટલે પહેલી હાર અને બીજો સ્તંભ લેશો તો પણ એ જ. તો એ પણ 3 વખત 3 k - 1. ત્રીજા માટે પણ 3 × 3 k - 1 આવું થઈ જશે. સેમ બધામાં. આ ખબર પડી બેટા કેમ આ રીતે આવું આવશે? ચલો ફરીથી શું થશે બેટા? આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે. દેખાય છે? 3 ની કઈ નહીં એટલે 1 ઘાત કહેવાય. 3 ની કઈ નહીં એટલે શું કહેવાય? 1 ઘાત કહેવાય. તો શું થશે અહીંયા? હા k+1 નહીં આવે. કે આવશે ને 1 + k - 1 એટલે કે આવે ને. ના ડાયરેક્ટ નહીં લખવાનો. ના ડાયરેક્ટ નહીં લખવાનો. એટલે કમ્પલસરી રીતે સાબિત કરીને બતાવવાનું, નહીતર માર્ક્સ નહીં મળે, 0 મળશે. તો ચલો આમાં 1 પ્લસ આમાં ડાયરેક્ટ લખી દઉં તો 1 + k - 1 એટલે 3 k વધશે બધામાં. દેખાય છે? k ની જગ્યાએ k+1 - 1 એટલે 3 k આવે. સાબિત થઈ ગયું. પછી આપણા જે ઓલા વિધાનો હતા તે લખતા તો આવડે ને? જે આગળ લખ્યા તે જ. p of k સત્ય છે gives p of k+1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી p of n એ દરેક n belongs to n માટે સત્ય છે. આવડે બેટા આ રીતે? ખબર પડી મેથડ કે નહીં પડી હજી? તો હજી એક આવો સમ કરીશું આપણે. તો આના જેવી સેમ મેથડ નો સમ છે બેટા. કયું છે? ત્રીજા નંબરનો. એ બરાબર શું છે? 3 - 4 1 - 1. તો સાબિત કરવાનું છે. સાબિત શું કરવાનું છે? a⁴n બરાબર 1 + 2n n -4n 1 - 2n.
આટલું થઈ ગયું બેટા આપણા પાસે. તો આવો આપણને આપેલું સૌથી પહેલા શું શોધીશું આપણે? n બરાબર 1 માટે સાબિત કરવું પડે. ડાબા a⁻n મતલબ a⁻1 એટલે એ જ કહેવાય. 3 1 -4 -1. ડાબી બાજુ આપણને મળી ગઈ. હવે જમણી બાજુ. જમણી બાજુમાં મૂકો. 1 પ્લસ 2 એકા 2 એની જગ્યાએ -4 એકા 4 એની જગ્યાએ 1 1 માઇનસ 2 એકા 2. તો શું આન્સર આવશે આનો? 3 -4 1 -1. શું આવી ગયો? આવી ગયો બેટા જવાબ આપણો. જમણી બાજુ વાળો જે જવાબ હતો તે જમણી બાજુ વાળો આપણો જવાબ આવી ગયો. મતલબ શું કહેવાય? આપણે શું લખીશું કે P(1) જે છે સત્ય છે. માટે P(1) સત્ય છે. જો P(1) જે છે સત્ય હોય, જો P(1) જે છે સત્ય હોય તો હવે શેના માટે લખવાનો? Pk+1 માટે લખવાનો. સોરી, પહેલા Pk માટે લખીશું ને આપણે. ચલો, તો Pk માટે જો આપણે આખું સમીકરણ લખીએ છીએ તો શું થશે બેટા? a⁻k બરાબર 1 + 2k k -4k 1 - 2k. આ થઈ ગયું આપણું બેટા Pk વાળું સમીકરણ. હવે સાબિત શેના માટે કરવાનું? આપણે Pk+1 માટે આપણે સાબિત કરીશું. તો ચાલો, Pk+1 માટે કરીએ. મતલબ a⁻ શું લખાય? k+1. a⁻k+1 એટલે a⁻k × a. a⁻k ની આ જે કિંમત આવી તે ચલો, આ આપણને બેટા a ની કિંમત મળી. સોરી, a⁻k ની. હવે a ની કિંમત શું મળશે? તો એ શું આપેલું હતું? 3 - 4 1 - 1. તો ચાલો આનો જવાબ લઈશું બેટા આપણે ગુણાકાર કરીને. શું થશે આની અંદર? 1 + 2k × 3 તો 3 એકા 3 3 દુ 6k 4k × 1 એટલે 4k. પહેલી હાર પહેલો સ્તંભ પતી ગયો. પહેલી હાર હવે બીજો સ્તંભ -4 × જોડે તો શું થશે? -4 -4 દુ 8k +4k. પછી બીજી હાર પહેલો સ્તંભ 3 જોડે k એટલે 3k 1 - 2k જોડે 1 એટલે 1 - 2k. બીજી હાર ને બીજો સ્તંભ k જોડે -4 -4k -1 જોડે આ તો -1 × 1 એટલે -1 +2k 6k - 4k એટલે 2k
3 પ્લસ 2k. અહીંયા 3k માઇનસ 2k એટલે k કહેવાય તો k પ્લસ 1. પછી આ -4 એમને -8k પ્લસ 4k એટલે -4k કહેવાય. -4k પ્લસ 2k એટલે -2k માઇનસ. પડી બેટા એટલે સુધી ખબર? આમાં કોઈને કોઈ ડાઉટ? તો આ થઈ ગયો આપણો જવાબ બેટા. પછી તો 3 સ્ટેટમેન્ટ જે આપણે લખીએ છીએ તો લખતા આવડે. તો આજે બેટા આપણે જે શીખ્યા શું હતું, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી કઈ રીતે આ બધા ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય તે શીખ્યા આપણે.